જે આપણે કામકાજ કરીને નાહી ધોઈને થઈ ગયા હતા તૈયાર ને આયુષ કે બાળ મંદિરેથી વી આવ્યો અને આપણે દાળ ભાત બનાવવાના છે એટલે આપણે દાળ ભાત ચોખાનું આંધણ મૂકી દીધું અને દાળ બાફા મૂકી દીધી અને ચોખા પલાળી દીધા અને દાળ માટે આપણે બધા સંભાર સુધારી લીધા છે અને હવે ચોખાનું આંધણ થઈ ગયું એટલે ચોખા નાખી દઈશું। ચોખા નખાઈ જાય એટલે આપણે લીંબુ નીસવી નાખશું એટલે સફેદ ચોખાનો કલર એકદમ ચોખા સફેદ થાય અને મીઠું નાખી દીધું અને આપણે હવે દાળ બફાઈ ગઈ છે એટલે આપણે ટમેટાં મરચાં કોથમરી એમાં નાખી દઈશું અને આદું આપણે શેપેલું નાખી દીધું છે। હવે હળદર ધાણા જીરું મોરસ અને લીંબુ નીસવી નાખશું આપણે અને સ્વાદ પૂરતું મીઠું નાખશું અને હવે આપણે દાળને ઉકળવા મૂકી દઈશું ગેસ ઉપર અને હવે ચોખા આપણે જોઈ બફાઈ ગયા છે કે નહીં। આ હવે ચોખા થોડાક તૈયાર થઈ ગયા છે ને હવે આપણે વઘાર નાખી દીધો છે દાળનો અને ચોખા હવે આપણે ભાત્યામાં લઈ લઈશું અને દાળ ભાત થઈ ગયા તૈયાર ને હવે અમે દાળ ભાત ખાવા બેસી ગયા છીએ। એકલા દાળ ભાત ખાવાની તો બહુ મજા આવે અને આપણે જમી લીધું છે અને ક્યાં ઋત્વી એના નિશાળેથી કીટ મળી છે શિક્ષક ને દેશભરમાં શિક્ષણ ગુણવત્તા સાક્ષરતા મિશન નિપુણ સર્જન કીટ મળી છે। તેમાં આપણે 24 કલર મીણિયા કલર છે એ પણ સરસ મજાના છે અને બીજું બોક્સ આપણે જોઈશું શું મળ્યું છે અને કે એમાં પણ આ લાકડા પેન્સિલ કલર 12 છે એ પણ સરસ એકદમ મસ્ત છે અને બધી કંપનીની વસ્તુ છે અને આમાં તે 10 પેન્સિલ રબર અને 2 મશીન છે અણી કાઢવાના અને આકાર પટ્ટી શેપ સ્ટેન્સિલ અને માપ પટ્ટી આ બધું અંદર છે અને રાષ્ટ્રીય શિક્ષણ તરફથી આ બધી વસ્તુ મળી છે અને છોકરાઓ આગળ વધી